નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતના બંધારણનો ભાગ 8 વિશે મહત્વપૂર્ણ માહિતી જાણીશું। જો તમે હજુ સુધી મારી ચેનલને ફોલો નથી કરી, તો અત્યારે જ ફોલો કરી દો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। ચાલો, હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો રસપ્રદ અને ઉપયોગી વિષય, ભારતના બંધારણનો ભાગ 8। ભારત શાસન અધિનિયમ 1858 મહત્વના 10 પ્રશ્નો અને જવાબ। પ્રશ્ન નંબર 1, ભારત શાસન અધિનિયમ કયા વર્ષે પસાર થયો? જવાબ, 1858। પ્રશ્ન નંબર 2, ભારત શાસન અધિનિયમ 1858 કયા બળવાના પરિણામે પસાર થયો? જવાબ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામે। પ્રશ્ન નંબર 3, ભારત શાસન અધિનિયમ 1858 દ્વારા કોનું શાસન સમાપ્ત થયું? જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું। પ્રશ્ન નંબર 4, ભારતનું શાસન કોના હાથમાં સોંપવામાં આવ્યું? જવાબ, બ્રિટિશ ક્રાઉનને। પ્રશ્ન નંબર 5, ભારત શાસન અધિનિયમ 1858 હેઠળ ભારતના પ્રથમ વાઇસરોય કોણ બન્યા? જવાબ, લોર્ડ કેનિંગ। પ્રશ્ન નંબર 6, ભારત માટેના સચિવ એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા કોના પ્રત્યે જવાબદાર હતા? જવાબ, બ્રિટિશ સંસદ। પ્રશ્ન નંબર 7, ભારતના સચિવને સહાય કરવા કેટલી સભ્યોની કાઉન્સિલની રચના કરવામાં આવી? જવાબ, 15 સભ્યો। પ્રશ્ન નંબર 8, 1858 પછી ગવર્નર જનરલને કયા નામથી પણ ઓળખવામાં આવ્યા? જવાબ, વાઇસરોય। પ્રશ્ન નંબર 9, ભારત શાસન અધિનિયમ 1858નો મુખ્ય હેતુ શું હતો? જવાબ, ભારતનું શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ ક્રાઉનને સોંપવું। પ્રશ્ન નંબર 10, ભારત શાસન અધિનિયમ 1858 પછી ભારત પર અંતિમ સત્તા કોની બની? જવાબ, બ્રિટિશ રાજા અથવા રાણી એટલે કે બ્રિટિશ ક્રાઉન।